સ્વાગત છે આપણું નેશન પ્લસ ન્યૂઝમાં। હું છું આપની સાથે હેતલ ભગત। આદરણીય વડાપ્રધાન મોદીજીની ગરિમામય વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં દેશના વિવિધ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના અંદાજે 65 લાખ લોકોને સ્વામિત્વ યોજના હેઠળ પ્રોપર્ટી કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું છે। વિવિધ રાજ્યોના રાજ્યપાલ, મુખ્યમંત્રી અને સ્વામિત્વ યોજનાના લાખો લાભાર્થીઓ દેશભરમાંથી આ કાર્યક્રમમાં જોડાયા હતા, જેના ભાગરૂપે માંડવી ખાતે રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયા સહભાગી બન્યા હતા। રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાએ જણાવ્યું હતું કે સ્વામિત્વ યોજના હેઠળ મળતા પ્રોપર્ટી કાર્ડ પોતાની મિલકતનો અધિકાર આપે છે। અનેકવિધ કલ્યાણકારી યોજનાના સુચારુ અમલીકરણથી તમામ વર્ગોને સમતોલ વિકાસ થયો છે। આજે ગુજરાતના 415 ગામોના 64,000થી વધુ લાભાર્થીઓને માલિકીના અધિકાર સાથે સ્વામિત્વ યોજના હેઠળ પ્રોપર્ટી કાર્ડ પ્રાપ્ત કરાવીને ગ્રામીણ નાગરિકોને વધુ સશક્ત બનાવ્યા છે। સુરત જિલ્લાના 606 ગામોમાં ડ્રોન ફ્લાયની કામગીરી પૂર્ણ થઈ છે। સ્વામિત્વ યોજના વડાપ્રધાનની દૂરદ્રષ્ટિ અને સમાજના અંતિમ નાગરિક સુધી કલ્યાણ પહોંચાડવાના સંકલ્પનું સાર્થક ઉદાહરણ છે। પ્રોપર્ટી કાર્ડ પ્રાપ્ત કરનાર સૌ નાગરિકોને અંતઃકરણપૂર્વક અભિનંદન પાઠવ્યા છે। જનક પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, ગાંધીનગર। સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર।